પિતુ કે જય. આજે આપણે અહીંયા પાટણ ગામે આ પવિત્ર સ્થળ પર આપણે ભેગા કર્યા છે. તો જે આપણને ભેગા કરનાર છે ને એમને આપણે વિવેક કરીએ. જે દાદા છે એણે આપણને એક એક જેમ આપણે ખાધોમાંથી એક એક દાણો દાણો વણીને મૂકતા છે તે રીતે દાદાએ આપણને વણી વણીને એકઠા કર્યા છે. તો આ સત્ય વ્યવહાર બતાવવા સારું અને તેથી કરીને આપણને ભેગા કર્યા છે. તો દાદાને આપણે વિવેક કરીએ. સ્વ કરતા પિતુ કે છે. તેમજ દાદાના કુટુંબ પરિવાર છે એમને પણ વિવેક કરીએ. સ્વ કરતા પિતુ કે છે. અને તેમજ આપણા વચ્ચે જે કોન્સિલેશન સમિતિ ભાઈઓ છે એમને પણ વિવેક કરીએ. સ્વ કરતા પિતુ કે છે. તેમજ આ મંડપ નીચે દૂર દૂરથી આવ્યા હોય ભાઈઓ બહેનો તેમજ વડીલો અને નાના બાળકો તેમજ કંઈક કર્મચારી ભાઈઓ પણ આવ્યા હોય એમને પણ આપણે બધા મળીને વિવેક કરીએ. સ્વ કરતા પિતુ કે જય. અને તેની સાથે આ દાદા વારંવાર આપણને એમ કહેતા જતા તે મુખ્ય રહી જતું છે. જે આ પવન પાણી કોણી છે ને એ દાદા એમ કહેતા હતા કે હું અને કોણી અમે સાથે જ આવ્યા છે. અને જે કુદરતે જે બનાવનારો છે ને એણે અમને સાથે મોકલી આપ્યા છે આ બાપના બગીચામાં એમ કહેતા હતા. તો આ પવન પાણી કોણીને જ આપણે પ્રથમ તો વિવેક કરવો જોઈએ છે. તો એમને પણ વિવેક કરીએ. સ્વ કરતા પિતુ કે છે. તો ભાઈઓ આપણને શા માટે આપણને ભેગા કર્યા છે અને કેમ દાદા આટલી મહેનત કરી આપણા માટે આ જાત માટે જાતિઓ માટે દાદાએ ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ તસ્તી વેઠી છે. તો આપણને કાંઈ કે હવામાં ઉડાવવાના હતા કે કાંઈ ક્યાં આપણને કાંઈ કે એ કરવાના હતા તેમાંથી આપણને આજ સુધી બેઠા કર્યા છે. અને આપણને સુખ અને શાંતિ મેળવી આપી છે દાદાએ. આપણને એકલાને ને આખા વિશ્વને શાંતિ આપી છે દાદાએ. વિશ્વ શાંતિ કરી છે અને વિશ્વ શાંતિ માટે દાદા આ બાપના બગીચામાં ઉતર્યા છે. કેમ કે અહીંયા દાદાને એવું ખબર પડતી હતી કે ત્યાં આવું થવાના છે અને કઈ એટલા માટે દાદા આવીને અહીંયા વિશ્વ શાંતિ કરી છે. તો ભાઈઓ આપણે થોડીક દાદાને કાંઈક કે કદર કરીને યાદ કરીએ. આપણા માટે દાદાએ એવું આટલું મોટું દુઃખ વેઠ્યું અને આપણને જે પેલા તો ખાવાનું મળતો હતો તે હમણાં સારું સારું ખાવાનું મળતો છે અને સારી રીતે આપણે રહેતા છે. બધા જી માત્રા માટે દાદાએ મહેનત કરી છે. આ જી માત્રાને ઠારે પાડનારો દાદા છે. તે જ રીતે આપણને કુદરતે પણ એ કુદરત રે આ બાપના બગીચામાં જી માત્રાને અલગ અલગ ખોરાક બનાવી આપ્યો છે. તો મનુષ્ય માટે અલગ, ઢોર ડાકોર માટે અલગ અને પશુ પક્ષી માટે અલગ એવું કાંઈ કે બનાવી આપ્યો છે. આપણે નજરે જોતા છે. તો આપણે ખૂબ જ આપણે એમને કાંઈ કે કાળજી કરીને
એને આપણે કદર કરીએ અને એમને આપણે દરરોજ યાદ કરીએ અને વિવેક કરીએ. આ ધરતી માતા પણ આપણને ખૂબ જ આપણને આશરો આપે છે અને આ ધરતી માતા પર આ પવિત્ર કણી એ પેદા કરી છે. તો આ કણીને આપણે ખાઈએ. એ આપણો જીવ છે. જીવ હું પોતે ક્યાંથી આવ્યો એમ કહેતા છે. તો આ કણીમાંથી આપણે આવેલા છે. કેમ દાદા એમ કહેતા હતા કે આ કણી છે એ આપણા જીવ માત્ર માટે પહેલો પગથિયો છે એમ કહેતા હતા. તો વાત સાચી છે ભાઈઓ. અને બીજો પગથિયો આ મનુષ્ય છે એમ છે. તો પહેલી આ કણી આવી છે અને કણીને કોણ ખાય એમ કરીને આ ખાનારો જીવ મોકલી આપ્યો છે આ ધરતી માતા પર. તો એના માટે કાંઈક આપણે કાંઈક કાળજી કરીએ ને તો આ કણી તો કોણી અને ભૂખ લાગે ત્યારે જ આપણે આ કણીને હોદે અને પછી ભૂલી જતા છે. દાદા તો એમ કહેતા હતા જે આપણી માતા છે ને માં છે એ માને જ્યાં સુધી દૂધ નીકળી હોય અને જ્યાં સુધી દૂધ ખાવાનું મળ્યું હોય ત્યાં સુધી જ માં કહેવાનું, બા કહેવાનું. નહીં તો પછી દૂધ પૂરું થઈ ગયું હોય અને આપણે ખાઈ પારવાર્યા હોય પછી માં કોણ ને હું કોણ એવું બી ચાલતું છે એમ કહેતા હતા. અને આ કણીને જે રીતે આ માતા આપણી આયા છે એમના જ્યાં સુધી આપણે દૂધ ખાધું, દૂધ ખાઈને આપણે મોટા થયા તો એમને જિંદગીભર આપણી જિંદગીભર જે આપણને કંઈક આધાર આપ્યો હોય તેમને જિંદગીભર યાદ રાખવું જોઈએ અને એમને યાદ રાખીને દર્શન કરવું જોઈએ અને માનવું જોઈએ એમ કહેતા હતા. તેમજ આ કણી છે, આ ભાતનો દાણો છે, આ કણી છે ને તો દાદા એમ કે જો એમાંથી પેલો ચોખ્ખો કાઢી લઈએ અને કુસ્કી ફેંકી દેતા હતા. તો દાદા એમ કે જેમ આપણી માતાએ દૂધ ખવડાવ્યું તે જ રીતે આ કણી છે એમાં પણ આ દૂધ આવે છે. આ દૂધ ગટ થાય ને ચોખ્ખો થાય છે. તે ચોખ્ખો ખાઈને પછી આપણે તે કાઢી લેતા છે અને કુસ્કીને ફેંકી દેતા છે. તો એ ફેંકી નહીં દેતા એમ કહેતા હતા. આપણે માં જેવું છે એમને પણ હચકી રાખજો એમ કહેતા હતા. તો વાત સાચી જ છે. આ જે દાદાએ કીધું છે તે બરાબર છે ભાઈઓ. ક્યારના આપણને બાબાએ કીધું કે આ મારું છે એમ આખી દુનિયા બૂમ પાડી રહેલી છે. એ જ ગૌરવમાં દુનિયા છે. તો દાદા એમ કહેતા હતા જોજો આવો સમય આવશે ને મારું કીર્તન હાથે જ ઉડી જશો એમ કહેતા હતા. આ મારું છે એમ કહેતાના હાથે જ તમે ઉડી જવાના છે. મારું કોઈ દિવસે કહેવાનું નહીં. તારું જો હોય તો પુરવાર કરો અને હિસાબ બતાવો એમ કહેતા હતા. આ છોકરા પણ છે, આપણે છોકરા મોટા કરતા છે, છોકરા પેદા કરતા છે. એ છોકરું પણ મારું છે એમ નહીં કહેવાય. મારો છોકરો છે એમ કહેવા જાય તો પુરવાર કરો. કેવી રીતે લાવ્યો, કેવી રીતે મોટો કર્યો, કેવી રીતે બનાવ્યો તે હિસાબ આપો ત્યારે મારું કહેવાય એમ. ને હમણાં તો બધાને પૂછવા જાય ને આ છોકરો કોનો છે, મારો, તો કે ક્યાંથી લાવેલો તો ખબર નહીં, અને કેવી રીતે મોટો કરેલો તે બી ખબર નહીં, કોણે આપેલો તો ભગવાનને આપેલો એમ કહી દે. પતી ગઈ વાત. હા કે ભાઈઓ, ભગવાન કઈ જગ્યા પર ઉભો રહીને આપતો તો તે જગ્યા બતાવો એવું દાદાના કેવું છે. આ પેટમાં છોકરું મોટું કર્યું છે છતાં બી મારું કહેવાય નહીં. એમનો હિસાબ આપવો પડે તો મારો છોકરો કહેવાય. તેમજ આ ઘર પણ
આ ઘર કોનું છે, આ ઘર મારું છે એમ કેવા જાય ને, મારું કહેતાના હાથે જ ઉડી જશો એમ કહેલું દાદા. ભાઈઓ, આ ઘર છે ને આ કોનો છે? સરકારનો છે એમ કેવું જોઈએ. અને સરકારનો હું પરિવાર છું માટે કરીને આ ઘરમાં રહેતો છું એમ કેવું જોઈએ. મેં તો પછી મારું કહેતાના હાથે ઉડી જશો એમ કહેતા હતા. તે ખરેખર આ વાત સાચી છે ભાઈઓ, ધ્યાન રાખજો. અને આ ધરતી માતા, આ ખેતર કોનું છે? તમારું છે એમ જ કે આપણે તો. હા, અરે બાપા, એ બી મારું એમ નહીં કહેવાય, એ બી સરકાર નો કહેવાય. સરકાર કોણ છે? સરકાર આપણને બધું આપે છે, લુગડા ચીથરા કે દાન દૌલત, પૈસો ટકો બધું આ સરકાર આપે છે. આ સરકાર આ ખેતી આવે છે ને, આ જગ્યા આપણે બેઠા છે એકદમ કોરું દેખાય છે, આપણને સૂકું દેખાય છે. હશે એમાં કઈ એકાદ દાણો આપણે હમણાં રોપી દેજો, તે ઉગે થોડું. એમને બી સરકાર કઈ આધાર આપે તો ઉગે. સરકાર એટલે આ આકાશમાં આપણને સૂર્યચંદ્ર દેખાય છે, અને એ સૂર્યચંદ્ર મિલન યોગ કરે છે. અને પછી વરસાદ પાડે છે, પાણી પડે છે. તે પાણી થકી આ કણી ઉગી નીકળે છે અને પાકે છે. તો એમનું કહેવાય ભાઈ, એ સરકાર છે એમનો કહેવાય, મારું એમની કહેવાય. આપણે ગમે ત્યાંથી પાણી લાવીને અહીંયા રેડિયા કરીએ તો બી બની શકે તેમ નથી. તો આ બધું એક જ વાર પાણી પડી ગયું હોય, આ હવે પાણીનો વરસાદ આવવાનો સમય આવી જ રહેલો છે. એ વરસાદ આવી જાય પછી આ આખી ધરતી લીલી સામ થઈ જાય. એ બધું આપે છે. અને એ એકલી કોણી એટલી નથી આપતો, એટલે એમનો બહુ લાંબો હાથ છે. એમ એ સૂર્યચંદ્ર મિલન યોગ કરે છે અને એના થકી વાવાઝોડો થાય છે અને આવો તાપ પડે છે. જો આ વખતે જોતા રહેજો, કેટલા દિવસ સુધી એટલો ભયંકર તાપ તપ્યો છે. ભાઈઓ યાદ રાખજો, જેટલા દિવસ સુધી આ ભારે ગરમી આપી છે ને, એટલા દિવસ સુધી વરસાદ ચાલુ જ રહેશે અને ભયંકર વરસાદ થશે. એવી ગરમી આપી છે, એવું થશે. તો વરસાદ ચાલુ રહે ને તેટલી આ વરસાદ સાથે જ બધી કણિયા આવશે અને આ ધરતી માતા પર ઉગી નીકળશે. એની સાથે જ આવશે. મોકલનારો ત્યાંથી મોકલાય છે. જે સૂર્યચંદ્ર છે ખરો ને, એમાં એક ઝાડ જેવું દેખાય. હવે છે ને 12 તારીખે પૂર્ણ છે, પૂનમ છે. તે પૂનમ ના દિવસે જોજો રાતના આખો ચાંદ દેખાશે, ચંદ્ર આખો દેખાશે. તેમાં જોતા રહેજો, જેવો ઝાડ આ નીચે ઝાડ છે ને એના રૂપ તે ચંદ્રમાં દેખાશે. તો આપણે એમાં કહેતા છે આ કણી ક્યાંથી આવતી હોય અને કેમ અહીંયા આવીને ઉગતી હોય, એમ આપણે કહેતા છે. એ તો આપણે હચવી રાખતા છે ને, તો એ તો જ્યાંથી આવે છે ને ત્યાં જ ઉડી જાય અને ત્યાં જ જાયને ઠરશે, ત્યાં ઠારો મળશે એમને. એ તો આપણે મનુષ્ય મોકલી આપ્યા છે ને ખાવા માટે, એટલા માટે આપણને અહીંયા કણી દેખાતી છે. ને તો ત્યાં જ્યાંથી આવે છે ત્યાં જ જતી રહેતી છે. જેમ દાદા મા બાપ ને ત્યાંથી આવ્યો અને પછી મા બાપ ને ત્યાં ગયો, તે જ રીતે આ કણી પણ ત્યાં જતી રહેતી છે. પણ આ મનુષ્ય શું ખાશે એમ કરીને આ કણી આપણા ઘરમાં મળતી હોય અને આપણે હસકી રાખતા હોય ખાવા માટે.
એવું ચાલે છે ભાઈઓ. આ છોકરાને પણ આ છોકરો બનાવ્યો છે એ છોકરાને પણ તે જ રીતે જ્યાંથી મોકલે, આ જીવને જ્યાંથી મોકલે છે ત્યાં જ ખેંચી લેતો છે. પણ આપણને પણ તે જ રીતે બોલાવી લે છે. પણ આપણે કાંઈક આ કોણીને ઓળખી જવું અને દાદાને ઓળખી જવું ત્યારે કાંઈક આપણને બોલાવી લે છે. નહીં તો આપણે આ એમ જ ભટકાતા ફરવું. એવું છે ભાઈ બહેનો. આ છે ને આ જીવ આ વ્યવહારને, આ સત્ય વ્યવહારને ઓળખી જશે તો ખરેખર બાપને ત્યાં જશે. નહીં તો આ વ્યવહારને ભૂલી જશે તો એમ જ ઠોકરે ખાતા ફરશે. કેમ કે આપણે હમણાં ઠીક છે ને, તો પેલા છે ને આપણે કઈ ખેતરે પાદરે ગયા હોય ને તો પેલા એમ જ કહેતા હતા, બા અમુક ઠેકાણે અમુક ત્યાં રસ્તામાં અમુક કઈક બલાગત હતું, મને મળેલું અને ત્યાં હતું બીવડાવતું હતું એમ કેતા છે ને. તે કોણ બીવડાવતું છે ભાઈ? આજે આપણે આ ધરતી માતા પર આવ્યા છે. આપણે બિન લડાઈ ઝઘડા અને બીજું ત્રીજું એ બધી લુચ્ચી લબાડી ચાળી ચુગલી એ છોડીને આપણે આ કોણી સાથે વળગી રહું તો કદાચ આપણને બાપા ત્યાં બોલાવશે. નહીં તો આ લડાઈ ઝઘડામાં જ રહું ને તો આપણે ત્યાં પેલા ઝાડ નીચે, વડ નીચે હતો, નહીં તો પેલા પીપળા નીચે હતો, નહીં તો અમુક નદીમાં હતો, તે મને બીવડાવતો હતો. કઈ એમ પેલા તો બહુ ચાલતું હતું સાથે. પણ હમણાં દાદાએ ઠેકાણે પાડ્યા છે એટલે હમણાં નહીં મળતા. જેમને મળતો હોય તેમને મળતો છે. પણ તે જીવ બીવડાવતો છે, તે જીવ તે કોણ છે? તે આ વ્યવહાર છોડીને આને એમને આધાર લીધો છતાં બી એનો વિરોધી જાય છે, વિરોધ કરે છે. તેમને પેલો મોકલવા વાળો છે ને તે એમ જ ભટકાવે છે. તે આપણને કાંઈક આગળ આવી જાય ને એટલે તેમને એમ કેતા છે કે તે મને બીવડાવતો હતો એમ. તે બીવડાવે ને પણ તે એમ જ ભટકતો ફરે ને એટલે આપણને મળી જાય. એવી રીતે નહીં થવું જોઈએ. એટલે દાદા એમ કેતા હતા કે સારી રીતે તમે ઓળખી જાઓ અને વિવેક વિનય થકી તમે જિંદગી જીવો એમ બી કેતા હતા. અને પુરવાર કરો. દાદા વિશ્વ શાંતિ કેવી રીતે કરી હશે? દાદા એ તો બધું આ ધરતી માતા પર આવીને ઉતરીને છોકરો કેવી રીતે લાવવાનું તે પણ આગળથી લખી મૂક્યો. અને તે કેવી રીતે પોસાય છે, કેવી રીતે મોટો થાય છે તે પણ દાદાએ હિસાબ કરી મૂક્યો. અને બધી રીતે આ ચોપડામાં, અહીંયા ચોપડા છે ને દાદાના, બધો પુરાવો આ ચોપડામાં લખાણ છે, પુરાવો મૂકેલો છે. આ આપણે એ આખી દુનિયા બોમ્બ પાડતી છે. આ ટિકિટો કઈ ટિકિટો આવે છે, એ ટિકિટો શા માટે અહીંયા રાખી મૂકી હોય, કેમ ચોંટાડીને આખો મોટો એ બનાવીને મૂક્યો હોય, એ શા માટે મૂક્યો હોય? એ જેમ જેમ આ શરીર વાપર્યું ને તેમ આ શરીર જેમ વાપર્યું તેનો પુરાવો મૂકેલો છે ભાઈ. તેનું નામ આ ટિકિટો મૂકેલી છે. તેમ આ ટિકિટો મૂકેલી છે. આ શરીર વાપર્યું તો એ નિષ્ફળ નહીં જવું જોઈએ. એકાદ વખતે તે બાપા પૂછે શું કામ કરી આવ્યા એમ પૂછે તો તેમને બતાવવું પડે એમ કરીને દાદાએ મૂકી રાખી છે. અને જે પૈસા પડેલા છે, પૈસા આપણે તો પૈસા એમ કહેતા છે, પણ એ પણ પરસરાણા આ નોટો મૂકેલી છે, કાંઈ એની ગણતરી બી આ શરીર વાપર્યું તેનો પુરાવો મૂકેલો છે.
એમાંથી દાદા આ રીતે બધો હિસાબ મૂકેલો છે. તે હિસાબ આખી દુનિયામાં આખી વિશ્વમાં દાદાએ હિસાબ આપ્યો છે ભાઈઓ. એટલા માટે વિશ્વ પુકાર કર્યો છે કે આ દાદા કઈ બી છે એમ કરીને પુકાર કરી આપ્યો છે કે દાદા હિસાબી પૂરું છે. તો જોજો આ ટિકિટો મૂકેલી છે. હા કે ભાઈઓ આ કેમ ચોટાડી મૂકી હોય, એનો શું જરૂર એટલે રાખી મૂકી હોય દાદાએ, કેમ મૂકી રાખી? આ દરેકે ભાગનો હિસાબ મૂકેલો છે. જો આ રેવન્યુ ટિકિટ મૂકેલી છે. રેવન્યુ ટિકિટ એટલે શું? રેવન્યુ ટિકિટ એટલે કાં રહેવાનું, આપણે કાં રહેવાનું, તો તેની જગ્યા બતાવે છે. આવીને જહું તો કાં રહું. આજે કેમ આપણે ત્યાં પાતળ જહું તો આપણે કાં રહેવું ને કાં બેસવું ને કાં આપણે ખાવું, એમ આપણે વિચાર કરતા છે. તે રીતે આ જીવ આવનારો પણ વિચાર કરે છે. હું જાઉં તો જાઉં પણ કાં મુકામ કરું, એમ કરીને તે નામ ઠામ મુકામ મૂકેલો છે. અહીંયા ભાઈઓ જોઈ લેજો આ ટિકિટો. આ રેવન્યુ ટિકિટ ખરીને આ રેવન્યુ ટિકિટ માતા પર છે, એમની જગ્યા પણ છે. કેમ કે જે આવનારો જીવ આવે તો અહીંયા આ રસ્તે આવશે અને અહીંયા મુકામ કરશે એમ કરીને આ રેવન્યુ ટિકિટ બૂમ પાડે છે. એમને ચાટી ચોટાડીને આપણે લાવતા છે. એવું તેનું નામ આ રેવન્યુ ટિકિટ છે. તેવી જ રીતે બાર પણ મૂકેલો છે. આપણા એ કુદરતી બાંધણી પણ આ શરીરમાં મૂકેલી છે. અને જે બહાર ચાલતું છે ને ત્યાં પણ આ બતાવવા હારું ત્યાં પણ ખુલાસો મૂકેલો છે. એટલે રેવન્યુ ટિકિટ શું કરે છે? હવે બધા નોકરી કરે છે. બહેનો પણ નોકરી કરે, ભાઈઓ પણ કરે. તે પહેલા તો પેલું એનો જ આધાર લેતા હતા. જયારે પગાર ભથ્થું ભાડું લેવા જાય ને તો રેવન્યુ ટિકિટ ચોટાડ્યા વગર એમને પગાર આપતા નથી. તે જ રીતે આપણે પણ જે છોકરો છોકરી લાવવાનો હોય ને તો આ ગુપ્ત ભાગમાં લાલ કલર છે. અને લાલ કલર જયારે મેન્થની આવે ને ત્યારે લાલ કલર આવે છે. એ આવ્યા સિવાય છોકરો છોકરી આવી શકે તેમ નથી. તેનો પુરાવો કેમ કે કુદરતી બાંધણી બી અને એ બહારની બાંધણી બતાવ્યા વગર કઈ અહીંયા ખુલાસો થતો નથી અને હિસાબ બેસતો નથી. એટલા માટે આ બધો હિસાબ દાદાએ મૂકી રાખ્યો છે. એ આપણને કામ લાગે છે. જોજો રાખી મૂકજો, તમને કામ લાગે એમ કરીને દાદાએ મૂકી રાખ્યો છે બધો. આવી મહેનત કરીને આપણા માટે આ બધો પુરાવો મૂક્યો છે. અને અહીંયા શાસકીય ટિકિટ મૂકેલી છે. એ શા માટે મૂકી હોય? એનો નામ પાડવા વાળો કોણ હશે? શાસકીય ટિકિટ શાસકીય ટિકિટ અહીંયા છે એટલી મોટી. તે એનો નામ કોણે મૂક્યો હોય? આ તો કાગળ છે પણ એમનું બી નામ મૂકેલું, નામ મૂકવા વાળો બી તો હશે. એટલે આ શાસકીય ટિકિટ શું બૂમ પાડે છે કે એ બંને જાણા મા બાપ દાદાએ આ બાપ પદ નો હિસાબ કાઢ્યો ને તો દાદાએ જ બધો હિસાબ મૂક્યો છે. આ શાસકીય ટિકિટ હું પુરાવો આપે છે. અમે મા બાપ અમે બંને જાણા મળેલા, ભેગા થયેલા અને સાક્ષાત સન્મુખી ઉભા રહેલા કિંવા બેઠેલા એમ કરીને આ શરીર મેળવ્યું અને કામ કર્યું. પછી છોકરો છોકરી અમે લાવ્યા એમ કરીને આ સાક્ષી પૂરે છે શાસકીય ટિકિટ.
તેનું નામ આ શાસકીય ટિકિટ મૂકેલી છે. પછી આ સર્વિસ ટિકિટ પણ મૂકેલી છે. એનો હું જરૂર એમાં નામ મૂકવાનો ને આવું બધું મૂકવાનું. સર્વિસ ટિકિટ હું કામ લાગ્યો એનો આ સર્વિસ ટિકિટનું નામ કોણે મૂક્યું એ બધું દાદાએ મૂક્યું છે. કેમ કે દાદાએ પોતે કામ કર્યું અને વાપર્યું એટલે એમને પુરાવો મૂક્યો છે ભાઈઓ. આપણે તો કઈ નહીં, આપણે તો કાંઈ શરીર વાપરી લીધું ને ઉઠી ગયા, પતી ગઈ વાત. આપણો કઈ હિસાબ ને પિસાબ ને એવું એ આપણા માટે આપણને કામ આવે એમ કરીને દાદાએ મૂકેલું છે. આ સર્વિસ ટિકિટ કેમ મૂક્યું છે ભાઈઓ? બહાર પણ જોઈ લેજો, બધા સર્વિસ કરે છે. કેમ ભાઈ? કઈ નોકરી કરે છે? નોકરી ની કે હકે સર્વિસ કરે છે. હા દાદા હું સર્વિસ કરું. તો સર્વિસ કરતો હોય તો હિસાબ આપને બાપા એમ કહેતો. તે તો આમ માથું ખાંજ વળે પણ તેનાથી હિસાબ નહીં અપાય. કેમ કે ખબર હોય તો આપે ને. તે પોતે સર્વિસ કરે ને એમનો હિસાબ દાદા આપતા હતા. આ રીતે દાદાએ હાચવી રાખ્યા છે આપણને. ને તો આપણને કઈક ઉડાવી દેતે, પણ દાદાએ એટલી મહેનત કરી. તમે કામ કરો અને હું હાચવું, તમારો હિસાબ પણ હું આપું એમ. આ રીતે આ બધી ગણતરી મૂકી છે. તો એટલે દાદો એમ કે મારું છે એમ કેતો હતો. કેમ કે બધાનો આ શરીરના આ ટુકડાનો હિસાબ બતાવતો છે એટલે મારું કહેવાય. આપણે તો કોઈ નહીં, આજે હું ખાધેલો, સવારે હું ખાધેલું તે બી આપણે ભૂલી જતા છે. આ રીતે દાદાએ મહેનત કરીને આપણા હારું બધો રાખી મૂક્યું છે ભાઈ. એમાં બધા ભણેલા જ હોય. આ ટિકિટો શું નામો છે તે જોઈ લેજો, રાખી મૂકજો તો ખ્યાલ જરૂર આવી જાય. હા કે ભાઈઓ, આ રીતે આપણને ઠીકાણે પાડેલા છે. આ જીવને ઠીકાણે પાડેલા છે. આ કામ ભટકીને આ જીવ રખડીને જતા રહેતા છે. પણ આ રીતે આ વ્યવહાર હાચવીને રહેજો તો એમાં એ બધું હમણાં એ બહુ લાંબી વાત છે. હકે ભાઈ, અને આ મુખ્ય સમાચાર છે અને મુખ્ય વિષય છે. તો આ વિષયમાં આપણને ઘણો ફાયદો થશે. અને આ રીતે આપણે આવ્યા છે એ હિસાબ આપણા આદિવાસી પર જ મળશે. કેમ કે આ આદિવાસી ભાઈઓ બહેનો છે ને એ આ કોણી સાથે વળગી રહેલા છે. એટલા માટે આ હિસાબ આપણને આપ્યો દાદાએ. આપણને બધું આવડે છે. કેમ કે આ દાણો છે ને આપણે કેથી ગયા હોય ત્યાં કાંઈ ઘંટી નહીં મળે, ઉખલો નહીં મળે તો એમને શું કરવું? આપણે મોટો પથ્થર hodે લાવીને કૂટીને લોટ બી બનાવતા આવડે આપણને. અને તે લોટનો કાંઈ કે રોટલો બી બનાવીને ખાતા આવડે. એ આપણા આદિવાસીઓને જ આવડે છે. એટલા માટે અને એ આદિવાસી આદિ એટલે આગાઓ જે જ્યારથી આપણને મોકલી આપ્યો છે, સર્જનહાર બાપે સર્જી આપ્યો છે આ ધરતી માતા પર આ કોણી, ત્યારથી તે કોણી જ ખાતા છે. આપણે જૂનું જ ખાતા છે. એકદમ વાસી થઈ ગયું રે. ક્યારનો મોકલી આપ્યો હોય આ ઘઉં, એ આજનું થોડું છે, એ તો ઘણો આગળથી મોકલ્યો છે. તો આપણે એકદમ આ વાસી થઈ ગયો. હવે આ ઘઉં નહીં ખાવું જોઈએ, કાંઈક બીજું નવું બનાવીને ખાઈ જજો. આ આપણે જે જ્યારથી મોકલી આપી છે તે જ આપણે ખાતા છે, એનો જ આધાર લેતા છે. તો બી આજે ખાવા જાય તે બી તે સ્વાદ, અને જયારે મોકલી આપ્યું હોય ને આમ ખાધો હોય તો બી તે સ્વાદ. એમાંથી સ્વાદ પણ જાય ને અને આ પાણી પણ ખૂટે નહીં. એવો અખૂટ ભંડાર મૂક્યો છે આપણા માટે ભાઈઓ. અને એટલે આ વાસી ખાતા છે.
આદિ આદિ એટલે આગાઓથી એ વચ્ચે ગાળાનો નથી, પણ આગાઓથી આદિ એટલે આગાઓ અને આકાશમાંથી મોકલી આપ્યો છે, એટલે આદિવાસી વાસી ખાતા છે, એટલે આદિવાસી કહેવાય આપણને. અને બીજી જાત તે એમનો પણ પુરાવો હશે, તે પણ પુરાવો આપતા જ હશે, પણ તેનો તે રીતે આપતા હશે, પણ આપણને તે ખબર નહીં કેવી રીતે હિસાબ આપતા છે, કેમ ઉડી જાય છે. એટલે આપણને બેઠા કર્યા છે ભાઈઓ, આ દાદાએ એટલે આપણને બેઠા કર્યા છે, અને આજ સુધી દાદા આપણને હાસવી રહ્યા છે. એટલે આ બધી મહેનત દાદાની કહેવાય છે. કેમ કે બીજો કઈક બનાવતે અને દાદા હિસાબ આપે તે થોડું ચાલે. એને પોતે કર્યું અને હિસાબ બી પોતે રાખ્યો અને બહાર પાડ્યું બી દાદાએ. એટલે આપણને એમ કહેવાય છે, એમ માન્યતા આવે છે કે એ બધું બનાવનારો તું જ છે અને આ બધો તારો છે, એમ માનીને આ દાદાને વિશ્વ પુકાર કરી આપ્યો છે. એવું તો આ દરેક ટિકિટો છે, ખોજ કરજો એનું નામ શું, આ ટિકિટ નું નામ શું, આ ટિકિટ નું નામ શું, તે જોઈ લેજો અને તમે બી ખોજ કરજો. હા, એટલા માટે આવી મૂકો હે એમ કરીને. કેમ કે હમણાં સમય થઈ ગયેલો છે. હવે એક જ જગ્યા આપણને સમય તો મળશે જ. ઘણા સંમેલનો આવતા છે, આરતી બેઠકો પણ આવતા છે. આવતી છે તો આપણે જ્યાં થોડું આપણને જેટલું ખ્યાલ હોય તેટલું આપણે ખોજ કરીને જોઉં. અને આટલું કહીને હું રાજા લઉં છું. હવે ચાલો સ્વ કરતા પીતું કે